આદિવાસી સંસ્કૃતિમાં વિજ્ઞાન અને પર્યાવરણ જાળવણીના પાસાઓ વણાયેલા છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોર પોરિયા, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ વ્યારા ખાતે આદિવાસી સંસ્કૃતિ અને વિધિવિધાન વિષયક રાષ્ટ્રીય સેમિનાર સંપન્ન. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોર સી પોરિયા અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી બે.ફ. દાબુ કેળવણી મંડળ સંચાલિત વ્યારાની આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે એક દિવસીય નેશનલ સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે કુલપતિ શ્રી ડોક્ટર પોરિયાએ જણાવ્યું કે આદિવાસી સમાજની જીવનશૈલી સંપૂર્ણપણે પ્રકૃતિ સાથે જોડાયેલી છે. તેમની પરંપરાઓમાં વિજ્ઞાન અને પર્યાવરણ જાળવણીના અનેક ગહન પાસાઓ સમાયેલા છે. આવા સેમિનાર દ્વારા વિદ્યાર્થીઓ અને સંશોધકોમાં આદિવાસી વારસા પ્રત્યે જાગૃતિ આવશે, જેનાથી નવી પેઢી આ ભવ્ય સાંસ્કૃતિક વારસાને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજતી થશે. નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત અને RUSAના સંયુક્ત ઉપક્રમે ભારતીય જ્ઞાન પરંપરા, દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના વિધિવિધાન અને સંસ્કૃતિ વિષયક સેમિનારને સંબોધતા વધુમાં ડોક્ટર પોરિયાએ ઉમેર્યું કે આદિવાસી વાદ્યશૈલી, નૃત્ય અને ચિત્રકલા અત્યંત અનોખી છે. ખાસ કરીને વારલી ચિત્રકલા આદિવાસી સંસ્કૃતિમાં રહેલી ગણિત અને ભૂમિતિ પ્રત્યેની પ્રાચીન તેમજ ઊંડી સમજનો જ્વલંત પુરાવો છે. પ્રકૃતિ પ્રેમી આદિવાસીઓના દરેક ચિત્રમાં કુદરત પ્રત્યેનું સન્માન અને તેના જતનનો સંદેશ સ્પષ્ટપણે ઝળકે છે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતની ઓળખ તેની આદિવાસી અસ્મિતા સાથે જોડાયેલી છે. આદિવાસી સમાજની પરંપરાગત વિધિઓ અને રીત રિવાજો માત્ર ધાર્મિક માન્યતાઓ નથી, પરંતુ તે સામાજિક એકતાનું પ્રતીક છે. વિદ્યાના દેવી માતા સરસ્વતી, હું પ્રોફેસર કિશોરભાઈ પોરિયા, હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી ખાતે કુલપતિશ્રી તરીકે કામ કરું છું. આજરોજ આપણે વ્યારા કોલેજ ખાતે વન ડે નેશનલ કોન્ફરન્સ ઓન IKS રિમ્યુનલ રિચ્યુઅલ્સ એન્ડ કલ્ચર ઓફ સાઉથ ગુજરાત એ વિષય પર એક દિવસનો કોન્ફરન્સ હતી. આ કોન્ફરન્સનું આયોજન કોલેજનું મંડળ, કોલેજના આચાર્યશ્રી એમના દ્વારા કરવામાં આવેલું હતું. આપણે સૌ જાણીએ છીએ કે આપણી જે સાંસ્કૃતિક વિરાસત છે, એ સાંસ્કૃતિક વિરાસતમાં આપણે સૌ પણ એક આદિવાસીના જીવનની માફક જીવન જીવતા આપણે વિકાસ પામીએ છીએ. આદિવાસી જાતિ એક એવી જાતિ છે કે જેમણે આપણી પરંપરાનું જતન આજ દિન સુધી જાળવી રાખ્યું છે અને કરી રાખેલું છે. આજે આપણે ભારતીય જ્ઞાન પરંપરામાં કદાચ વિશ્વની અંદર બીજા બહુ ઓછા દેશ છે કે જેમની પાસે લેખિત રીતે સનાતન છે, ધાર્મિક બાબતો વિશે લેખિત ડોક્યુમેન્ટ હોય. આપણે સૌ જાણીએ છીએ કે જીવનનો મંત્ર છે એ આપણી રામાયણ છે, જેમાં રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન અને રાવણ વિશે આપણે નાનપણથી એટલે કે બાળપણથી પણ જાણતા હોઈએ છીએ. એ જ રીતે ધર્મનો જે ગ્રંથ છે, એ આપણું મહાભારત છે. રામાયણમાં માતા, પિતા અને ભાઈના પ્રેમ વિશેની વાત છે. મહાભારતમાં ધર્મ માટે બે ભાઈઓએ લડાઈ કરવી પડે એમની વાત છે. તો ધર્મ વિશેનું જે આપણું જે જ્ઞાન છે, આપણો ધર્મ શું છે, ધર્મના જતન માટે આપણે શું કરવું પડે, એ મહાભારતમાંથી આપણે જાણી શકીએ છીએ. જે જીવન જીવવાની કળા છે, એ કર્મનું જે જ્ઞાન છે, એ કર્મ વિશેનું જ્ઞાન આપણને ગીતા દ્વારા મળે છે. આ બધી બાબતો સિવાય જે આજે વિકાસની પાછળ ટેકનોલોજીના અતિરેકને પરિણામે આપણે એના દુષ્પરિણામ છે એ પણ ભોગવતા થયા છે. વિશ્વ આજે પર્યાવરણની અંદર થયેલા પ્રદૂષણથી, કાર્બનની વધતી જતી ડિમાન્ડને લીધે, પેટ્રોલિયમની વધતી જતી ઉપયોગોને લીધે વિશ્વ આજે ખૂબ ખરાબ સ્થિતિમાં જીવી રહ્યું છે. અને એમના સોલ્યુશન છે એ કદાચ મને એવું લાગે છે
કે પશ્ચિમના દેશો કરતાં આપણા પૂર્વના દેશો આના સારું સોલ્યુશન આપી શકે એવું છે. આપણે સૌ જાણીએ છીએ કે આદિવાસી વિરાસત છે એમણે આ મૂલ્યનું સતત રીતે જતન કરેલું છે. એમાં પથ્થરમાં પણ એમણે દેવ જોયેલો છે, આપણે નદીમાં પણ એમણે માતાના દર્શન કરેલા છે. અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કે પોલ્યુશન હેઝાર્ડ્સ છે એ વાત કદાચ આપણા શહેરોને લાગુ પડી શકે એવું છે, પણ ગ્રામ્ય સંસ્કૃતિમાં આદિવાસી જીવન જીવતા લોકો માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જેવા વિષયનો જ્ઞાનની કદાચ એમને આવશ્યકતા નથી, કારણ કે એમનું જીવન છે એ જીવનમાં એ તમામ બાબતોથી પૂર્ણ રીતે વાકેફ છે. આજે મેડિકલ સાયન્સને લીધે આપણે એના દુષ્પરિણામો પણ છે એ ભોગવતા થયા છે. આજે કેન્સર જેવા અસાધ્ય રોગ છે એ જીવનની વાસ્તવિકતા થઈ છે, પણ આપણા આદિવાસી ક્ષેત્રમાં આદિવાસી દ્વારા નક્કી કરવામાં આવતી વનસ્પતિઓ એ આપણને આવા રોગોથી કેવી રીતે રક્ષણ આપી શકે, એ રોગ કઈ રીતે ન થઈ શકે એમનું ભલે પોતાની પાસે કદાચ અભ્યાસક્રમ કે ડિગ્રી સર્ટિફિકેટ નહીં હોય તો પણ આપણા સામાન્ય આદિવાસી જન, આપણા સામાન્ય આદિવાસી ભાઈ બહેનો આના વિશેનું જ્ઞાન ધરાવે છે. અને આજે પણ આપણા આ ક્ષેત્રમાં 90 વર્ષથી આસપાસની ઉંમર ધરાવતા ઘણા બધા આપણા વડીલો છે એ જીવિત છે. મને એવું લાગે છે કે જ્ઞાનના ધોધમાં જ્ઞાન સર્વવ્યાપી બન્યું છે, એ સર્વવ્યાપી જ્ઞાન મેળવવાની આંધળી દોટમાં આપણું જે વાસ્તવિક જ્ઞાન છે, આપણું જે પરંપરાનું જ્ઞાન છે એ આપણે ન ગુમાવીએ અને આપણી આ સાંસ્કૃતિક વિરાસત છે એમને જાળવી રાખવા માટેનો એક આ શુદ્ધ પ્રયત્ન છે. કોલેજના આચાર્ય અને કોલેજનો જે સ્ટાફ છે, કોલેજના ઉપાચાર્ય, એ મને એવું લાગે છે કે મનથી એ શિક્ષણ સાથે જોડાયેલા નથી, એ હૃદયથી શિક્ષણ સાથે જોડાયેલા હોય છે. અને હૃદયનો ભાવ છે એ હંમેશા સમાજને શ્રેષ્ઠ આપતું હોય છે. અને મને ખૂબ અપેક્ષા છે કે આ વિસ્તારમાં આ પ્રસિદ્ધ કોલેજ અને એમનું જે મંડળ છે એ અને આચાર્યશ્રી છે એમનું જે વિઝન છે એ આપણા સૌ આદિવાસી મિત્રોને ખૂબ મદદરૂપ થશે. આ કોન્ફરન્સની શુભેચ્છા માટે મારી ખૂબ ખૂબ શુભકામનાઓ અર્પિત કરું છું. આભાર. સરકારે પણ હવે પછી લગભગ પ્રચાર પ્રસારના માધ્યમથી આગળ લાવવાનો પ્રયત્ન કર્યો છે. જે આદિવાસી સમાજ આજે લગભગ જે 70, 80 કે 90 વર્ષની વયના હશે, એમણે આજ દિન સુધી કોઈ ટેબ્લેટ લીધી નહીં હશે, એમણે ઇન્જેક્શન લીધું નહીં હશે. એક આ આદિવાસી સમાજની નીતિ રીતિના કારણે આ 80-90 વર્ષના જે ઉંમરના જે લોકો છે એઓ આજ દિન સુધી દવા લીધી નથી. મિલેટ્સની બધા જ લોકોને સ્વાભિમાન હોવો જોઈએ, કારણ કે આપણો જે વારસો છે ને એ ખૂબ મોટો વારસો છે, ખૂબ મોટો ઇતિહાસ છે. અહીંયા આપણે જોઈએ છે કે ભગવાન બિરસા મુંડા એ ખૂબ મોટા ક્રાંતિવીર થઈ ગયા. એ કોના માટે? આપણા માટે, જળ જંગલ જમીન માટે લડતા એમને છે ને આ આદિવાસી સમાજ માટે બલિદાન આપ્યું. એટલે આપણે આદિવાસી સમાજના દરેક લોકોએ યાદ કરવા જોઈએ. બિરસા મુંડા ભગવાનને યાદ કરવા જોઈએ, રાણી દુર્ગાવતીને યાદ કરવા જોઈએ, તાત્યા ભીલને યાદ કરવા જોઈએ. અનેક એવા આપણા ગોવિંદ ગુરુ જે આપણા ખૂબ મોટા એ થઈ ગયા આંદોલનકારી એવા ગોવિંદ ગુરુને યાદ કરવા, એવા ઇતિહાસને ઉજાગર કરવા માટે આવા સેમિનારની ખૂબ જરૂર છે. ખરેખર